નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જો ભારતે બાંગ્લાદેશમાં જરૂરી વસ્તુઓ મોકલવાનું બંધ કરી દીધું તો તેની બહુ મોટી અસર થશે। ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે 2 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં એક નાનકડો વર્ગ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, પણ તેનાથી ભારતનું હિત પ્રભાવિત નહીં થાય। ભારત એ બાંગ્લાદેશમાં બટેટા, ડુંગળી, દવા, પાણી અને કપાસ જેવી જરૂરી વસ્તુઓ મોકલવાનું બંધ કરી દેશે તો બાંગ્લાદેશમાં તેની ઘણી ખરાબ અસર થશે। ઘોષે એમ પણ કહ્યું હતું કે ભારતે બાંગ્લાદેશ સાથે સંબંધો એટલે નથી તોડ્યા કેમ કે બંને દેશોના ઐતિહાસિક સંબંધો રહ્યા છે। જો બાંગ્લાદેશમાં આવી જ રીતે અત્યાચાર શરૂ રહેશે તો અંતે બાંગ્લાદેશની સ્થિરતા અને સમગ્ર અર્થતંત્રને પણ નુકસાન પહોંચશે। બાંગ્લાદેશની 94% સરહદ ભારત સાથે જોડાયેલી છે। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 4367 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે અને બાંગ્લાદેશની કુલ આંતરરાષ્ટ્રીય સરહદનો આ 94% ભાગ છે। ત્યારે ભારતના અન્ય ભાગોને પૂર્વોત્તરના રાજ્યો સાથે જોડવામાં બાંગ્લાદેશની મહત્વપૂર્ણ ભૂમિકા છે। બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પાણીની વહેંચણી, સરહદ પાર વેપાર અને શરણાર્થીઓના મુદ્દા મહત્વના રહ્યા છે। બાંગ્લાદેશ એ ચોખા, ઘઉં, ડુંગળી, લસણ, ખાંડ, કપાસ, અનાજ, શુદ્ધ પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિક સાધનો, પ્લાસ્ટિક અને સ્ટીલ માટે ભારત પર નિર્ભર છે। ભારત સાથે બગડતા સંબંધોની કિંમત ચૂકવવી બાંગ્લાદેશ માટે સરળ નહીં હોય। બાંગ્લાદેશે નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં $2 અબજ નિકાસ કરી હતી। નાણાકીય વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચેનો ત્રિપક્ષીય વેપાર $15.9 અબજ હતો। બાંગ્લાદેશમાં ભારતની નિકાસ ઘટવા પાછળનું મુખ્ય કારણ માંગમાં આવેલો ઘટાડો હતો। નિષ્ણાંતોના મતે માંગમાં આ ઘટાડો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પુરવઠા તંત્રમાં આવેલા વિક્ષેપને કારણે થયો છે। બાંગ્લાદેશનું અર્થતંત્ર હજી પણ કોવિડ પહેલાની સ્થિતિમાં આવી શક્યું નથી। ભારતે છેલ્લા 8 વર્ષમાં બાંગ્લાદેશને $8 અબજની મદદ કરી છે। ભારત માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે કે બાંગ્લાદેશ ચીનની વધુ નજીક ચાલુ જશે તો શું થશે। જ્યાં સુધી શેખ હસીના વડાપ્રધાન હતા ત્યાં સુધી તેમણે ચીન અને ભારતના સંબંધોમાં સંતુલન જાળવી રાખ્યું હતું, પરંતુ હવે ભારતની ચિંતા વધુ વ્યાપક બની છે। હવે બાંગ્લાદેશની નિકટતા માત્ર ચીન સાથે જ નહીં પરંતુ પાકિસ્તાન સાથે પણ વધી રહી છે। પ્રોફેસર પંત કહે છે કે ભારત એક મોટો દેશ છે। નાના દેશ સાથેના સંબંધો બગડે તો મોટા પર તેની અસર ઓછી પડે છે। છેલ્લા 7 વર્ષથી ભારતના પાકિસ્તાન અને રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તેની અસર ભારત પર પડી નથી, પણ તેની અસર પાકિસ્તાન પર ચોક્કસપણે થઈ છે। પણ જો બાંગ્લાદેશે નક્કી કરી લીધું હોય કે તે ભારત સાથેના સંબંધો બગાડવાની દરેક કિંમત ચૂકવવા તૈયાર છે તો પછી તેને કોણ રોકી શકે। પ્રોફેસર પંત કહે છે કે બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ પર ભારતના કાચા માલ પર નિર્ભર છે। બાંગ્લાદેશના જીડીપીમાં કાપડ ઉદ્યોગનું યોગદાન 11% છે। જો ભારત ઈચ્છે તો તે બાંગ્લાદેશને ઘણા મોરચે નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ મને નથી લાગતું કે સ્થિતિ એટલી હદે વણસી જશે। બાંગ્લાદેશ એ ભારતમાં ઉગતા કપાસનું સૌથી મોટું બજાર છે। ભારતીય કપાસની કુલ વૈશ્વિક નિકાસમાં બાંગ્લાદેશનો હિસ્સો લગભગ 35% છે। સ્વાભાવિક રીતે જ આની અસર ભારત પર પણ પડશે, પરંતુ ઘણા લોકો માને છે કે તેનાથી ભારતમાં કપાસના ભાવમાં ઘટાડો થશે અને સ્થાનિક કાપડ ઉદ્યોગ માટે સારું રહેશે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।